નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ તારીખ 11 જાન્યુઆરી 2024ના રોજ ગામ ડુંગરી તાલુકા પારડીમાં ડુંગરી પ્રીમિયર લીગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ડુંગરી ગામના સરપંચ શ્રી રવિન્દ્રભાઈ પટેલ અને સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઉત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉત્તમભાઈ પટેલ પોતાના વતન ડુંગરી ગામમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડની શરૂઆત 20-22 વર્ષ અગાઉ 2002માં કરી હતી અને આજે ગામના લોકોના સહયોગથી અને સરપંચ શ્રી રવિન્દ્રભાઈ પટેલના અથાગ પ્રયત્નથી સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયેલ છે અને એ વધુ આધુનિક બનાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। તમારા છોકરા ત્રીજી જેવી રમે એવા આશીર્વાદ આપું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। कौन जीतो? और वैदिक एंटरप्राइज के बीच कुछ ही देर में इस खेल श्री रविंद्र भाई की ओर से खेला जा रहा है यहाँ पर। और આજના ડુંગરી ગ્રામે જે સિઝન 4 જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં ઉપસ્થિત એવા મારા વડીલો, ગ્રામજનો, ભાઈઓ અને સ્કૂલના બાળકો જે આજે ક્રિકેટ ગ્રાઉન્ડ જે અમારે ત્યાં શરૂઆત કરેલી હતી અને આજે ક્રિકેટનું અમે લોન્ચાર રોપીને કે જે કંઈક આગળ કામ કરવાનું હતું એ કાર્ય પૂર્ણ કરીને હજુ પણ થોડું બાકી છે પણ એને પણ અમે ધીમે ધીમે આ પૂર્ણ કરીશું અને જે છોકરાઓનો ઉત્સાહ છે અને છોકરાઓના ઉત્સાહથી જે ક્રિકેટ ગ્રાઉન્ડ જે અમારે ત્યાં જે એટલું ડેવલપમેન્ટ કર્યું છે ને કે એ લોકોના સહકારથી કે અમને ડેલી સવારથી સાંજ સુધી જે મહેનત કરી છે એ ક્રિકેટના પ્રેમીઓને હું એટલો બધો પ્રોત્સાહન આપીને કે એમનો આભાર એવી રીતના વ્યક્ત કરવા માગું છું કે કદાચ પાછળની પેઢીઓ એવું વિચારશે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનેલું એમાં જે સહકાર આપેલો અને જે સહકાર આપીને અમારે ત્યાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ ગામનો વતની છું અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ જેમ દિવસે ને દિવસે પ્રોગ્રેસ કરતું જાય છે, 22 વર્ષથી પ્રોગ્રેસ ન હતો પણ જ્યારથી રવિન્દ્રભાઈ સરપંચ બન્યા અને એમણે જે પ્રોગ્રેસ કર્યો એમાં અમારા ગામના તમામ જુવાનિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી જ રીતે એકતા અને અખંડિતતા રહી અને આ ગ્રાઉન્ડને હંમેશા તમે વલસાડ જિલ્લામાં નંબર ટોપ પર લઈ જાય એવા હું તમને આશીર્વાદ આપું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। માતા કી જય, વંદે માતરમ।